નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવી કહાની સાથે। આ વાત છે જૂનાગઢના ઇતિહાસની। જૂનાગઢ પર જ્યારે વિદેશી શાસક ઉગ્રા સેનાપતિએ આક્રમણ કર્યું અને રાજ પરિવારનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે જૂનાગઢના સુડાસમા વંશના નાના રાજકુમાર રા નવઘણના જીવ પર મોટું સંકટ આવી પડ્યું। રાજવંશને બચાવવા માટે નવઘણને છુપી રીતે આહિર સરદાર દેવાયત બોદરના ઘરે અલીદર બોડીદર ગામે પહોંચાડવામાં આવ્યા। દેવાયત બોદર અને તેમના પત્ની આહિરાણીએ પોતાની જાનના જોખમે બાળ નવઘણને પોતાના ઘરે આશરો આપ્યો અને પોતાના પુત્ર ઉગાની સાથે જ તેનો ઉછેર કરવા લાગ્યા। પરંતુ શાસકના જાસૂસોને બાતમી મળી ગઈ કે રા નવઘણ દેવાયત બોદરના ઘરે છુપાયેલો છે। ઉગ્રાના સૈનિકોએ દેવાયત બોદરના ઘરને ઘેરી લીધું અને નવઘણને સોંપી દેવા આદેશ કર્યા। રાજધર્મ અને સોરઠના ભવિષ્યની રક્ષા કરવા માટે દેવાયત બોદરે એક કાળજું કંપાવી દેનારો નિર્ણય લીધો। તેમણે રા નવઘણના સ્થાને પોતાના સગા પુત્ર ઉગાને રાજકુમાર તરીકે સૈનિકો સમક્ષ રજૂ કરી દીધો। પાપી શાસકના સૈનિકોએ શંકા દૂર કરવા માટે દેવાયત બોદરની સામે જ ઉગાનું મસ્તક વાઢી નાખ્યું। પોતાના કાળજાના ટુકડા જેવા પુત્રનું બલિદાન થતું રહ્યું છતાં દેવાયત બોદર અને આહિરાણીના ચહેરા પર આંસુનું એક ટીપું પણ ન આવ્યું, જેથી દુશ્મનોને જરાય શંકા ન જાય। આ રીતે પોતાના પુત્ર ઉગાનું બલિદાન આપીને દેવાયત બોદરે રા નવઘણનો જીવ બચાવ્યો। મોટા થઈને રા નવઘણે દેવાયત બોદર અને આહિર સમાજની મદદથી જૂનાગઢ પર ચડાઈ કરી પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને સોરઠની ગાદી પર બેઠા। આ વાર્તા આપણને વચન પાલન અને માતૃભૂમિ માટે સમર્પણનો સંદેશ આપે છે। તો તમને આ વાર્તા કેવી લાગી મિત્રો? કમેન્ટમાં જરૂરથી જણાવજો। ફરીથી મળશું એક નવી વાર્તા સાથે, નવી કહાની સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।